ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણીશું અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। કુશાંગ, વરસાદને કારણે જે સ્થિતિ સર્જાઈ છે, અત્યારે શું પરિસ્થિતિ જોવા મળેલી છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ? બિલકુલ વિશાલ, સાણંદ ખાતે અમે ઉપસ્થિત છીએ અને ગઈ મોડી રાતે જે રીતે વરસાદનું માવઠું પડ્યું હતું, અહીંયા આગળ પરિસ્થિતિ એ પ્રકારની છે કે ખેડૂતોએ પોતાનો જે વાવેલો ડાંગર હતો, શિયાળુ પાક હતો, તેને ઢાંકીને મૂકી દેવો પડ્યો છે। નુકસાન અહીંયા આગળ મહદઅંશે થયું છે, કારણ કે માવઠાની અસરના પગલે ખેડૂતોએ અહીંયા આગળ પહેલેથી અગમચેતીના ભાગરૂપે પોતપોતાના જે પાક હતા તેને ઢાંકી દીધા હતા। પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી ઓછી હતી, માવઠાની અસર ઓછી વર્તાય તે પ્રકારની હવામાન વિભાગની આગાહી હતી। અલબત્ત સાણંદ અને તેની આસપાસનો વિસ્તાર છે, ત્યાં આગળ ડાંગરનું મબલખ ઉત્પાદન થતું હોય છે અને તેવા સંજોગોમાં આ જે પાક છે તે બળી ન જાય તે માટે, અને ખાસ તો ઉભો પાક છે તેને નુકસાન ન થાય તે માટે થઈને ખેડૂતોએ આખા જે ખેતરો છે તેને અત્યારે ઢાંકી દીધેલા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, પશુઓનો જે ઘાસચારો છે તેને પણ અહીંયા આગળ વ્યાપક નુકસાન થયું છે, કારણ કે આ જે ઘાસ છે તે ભીનું થઈ જવાના કારણે તેની ગુણવત્તામાં અને તેનો જથ્થો છે તેમાં કાપ મુકાતો હોય છે। તેવા સંજોગોમાં ડાંગર અને ઘાસચારો છે તેને અહીંયા આગળ વ્યાપક અસર જોવા મળી છે। ન માત્ર સાણંદ પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળા અને નળ સરોવરના ખેતરો છે ત્યાં આગળ પણ આખા ખેતરો છે તે આડશમાં ઢાંકી દેવા પડે તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે, કારણ કે માવઠું થયું હતું અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં। તેના પગલે થઈને મોડી રાતે ખેડૂતોએ ઘરની બહાર નીકળી અને પોતાના જે ખેતરો હતા ત્યાં આગળ ઢાંકવા, પોતાના જે ઊભા પાક હતા તેને ઢાંકવા પડે તે પ્રકારની પરિસ્થિતિ થઈ હતી, કારણ કે ડાંગરની જે વાવણી હોય છે તેના માટે સામાન્ય રીતે 1 વર્ષનો સમય જતો હોય છે અને શિયાળુ પાક જે છે લેવાતો હોય છે, તેના કારણે થઈને ખેડૂતોને પણ આ પાક પાસેથી અનેક આશા અપેક્ષાઓ હોય છે। તેવા સંજોગોમાં અમદાવાદ ગ્રામ્યમાં મહદઅંશે આ જે કમોસમી વરસાદ પડ્યો છે તેની અસર વર્તાઈ પણ છે અને ખેડૂતોની માની અહીંયાના તો ડાંગરનો જે ઉભો પાક છે તેના કારણે અહીંયા આગળ જે નુકસાન થયું છે તેના કારણે ખેડૂતોને જે ફટકો છે તે પણ અહીંયા આગળ પડેલો છે, તે અમદાવાદ જિલ્લાના જે ખેડૂતો છે તે પણ સ્વીકાર કરી રહ્યા છે। વિશાલ।